નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય સંસ્કૃત, પ્રકરણ 2 દક્ષિણ પાદનમ એટલે કે જમણો પગ. તો તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કર્યો છે તે શ્લોકોને એક વખત ફરીથી રિપીટ કરી લઈએ કે દક્ષિણ પાદમ પુરુષ કુરુ, દક્ષિણ પાદમ પુરુષ કુરુ, મંદમ મંદમ ભ્રામય તમ ગોલાકારમ સ્વયં ભ્રમ. તમે જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો અને ગોળ ગોળ તમે પોતે ફરો. વામ પાદમ પુરુષ કુરુ, વામ પાદમ કુરુ પુષ્ઠમ, મંદમ મંદમ ભ્રામય તમ ગોલાકારમ સ્વયં ભ્રમ. તમે ડાબો પગ આગળ કરો, ડાબો પગ પાછળ કરો, ધીમે ધીમે ફેરવો, ગોળ ગોળ તમે પોતે ફરો. વામમ એટલે કે ડાબો, પાદમ એટલે કે પગ. દક્ષિણ હસ્તમ પુરુષ કુરુ, દક્ષિણ હસ્તમ કુરુ પુષ્ઠમ, મંદમ મંદમ ભ્રામય તમ ગોલાકારમ સ્વયં ભ્રમ. તું જમણો હાથ આગળ કર, તું જમણો હાથ પાછળ કર, ધીમે ધીમે ફેરવો, તમે ગોળ ગોળ પોતે ફરો. હસ્તમ એટલે કે હાથ. વામ હસ્તમ પુરુષ કુરુ, વામ હસ્તમ કુરુ પુષ્ઠમ, મંદમ મંદમ ભ્રામય તમ ગોલાકારમ સ્વયં ભ્રમ. કે તું ડાબો હાથ આગળ કર, તું ડાબો હાથ પાછળ કર, ધીમે ધીમે ફેરવો, ગોળ ગોળ તમે પોતે ફરો. વામ એટલે કે ડાબો, હસ્તમ એટલે કે હાથ, પુરુષ કુરુ એટલે કે આગળ કરો, વામ એટલે કે ડાબો, હસ્તમ એટલે કે હાથ, કુરુ પુષ્ઠમ એટલે કે પાછળ, કુરુ એટલે કે કર. મંદમ મંદમ એટલે ધીમે ધીમે, ભ્રામયમ તમ એટલે કે ફેરવો, ગોલાકારમ એટલે કે ગોળ ગોળ, સ્વયં એટલે કે પોતે, ભ્રમ એટલે કે ફરો. હવે પછી વિદ્યાર્થી મિત્રો આગળ હસ્તમ દ્રયમ પુરુષ કુરુ, હસ્તમ દ્રયમ કુરુ પુષ્ઠમ, મંદમ મંદમ ભ્રામય તમ ગોલાકારમ સ્વયં ભ્રમ. ત્વમ હસ્તદ્વયમ પુરુષ કુરુ, ત્વમ હસ્તદ્વયમ પુષ્ઠમ કુરુ, ત્વમ મંદમ મંદમ ભ્રામય તમ ત્વમ સ્વયં ગોલાકારમ ભ્રમ. હસ્તદ્વયમ, હસ્ત એટલે કે હાથ, દ્રયમ એટલે કે બે. તું બે હાથ આગળ કર, તું બે હાથ પાછળ કર, તું ધીમે ધીમે ફેરવો, તું ગોળ ગોળ તમે પણ પોતે ફરો. સર્વાંગી પુરુષ કુરુ, સર્વાંગી કુરુ પુષ્ઠમ, પુષ્ઠમ એટલે કે પાછળ, કુરુ એટલે કે કરો, સર્વાંગ એટલે કે બધા. મંદમ મંદમ ભ્રામય તમ ગોલાકારમ સ્વયં ભ્રમ. ત્વમ હિ સર્વાંગમ કુરુ, ત્વમ હિ સર્વાંગમ પુષ્ઠમ કુરુ, ત્વમ મંદમ મંદમ ભ્રામય તમ ત્વમ સ્વયં ગોલાકારમ ભ્રમ. સર્વાંગમ
એટલે કે સંધિ છૂટી પાડીએ તો સર્વ પ્લસ અંગમ. સર્વ એટલે કે બધા, અંગમ એટલે કે અંગ કે બધા જ અંગ. હિ એટલે કે ખરેખર. હિ એટલે શું થાય છે તો કે ખરેખર આ એક અવયવ છે. તું ખરેખર બધા જ અંગો આગળ કર, ખરેખર બધા જ અંગો પાછળ કર. ધીમે ધીમે ફેરવો, ગોળ ગોળ તમે પોતે ફરો. સર્વ મિલિત્વા ખેલામઃ, સર્વે મિલિત્વા ગાયામઃ, સર્વે મિલિત્વા ખાદામઃ, સર્વે મિલિત્વા નૃત્યામઃ. કે જે બે ટપકા છે તેને વિસર્ગ કહેવામાં આવે છે. કે સર્વ મિલિત્વા ખેલામઃ, સર્વે મિલિત્વા ગાયામઃ, સર્વે મિલિત્વા ખાદામઃ, સર્વે મિલિત્વા નૃત્યામઃ. મિલિત્વા એટલે કે મળીને. મિલિત્વા એટલે શું થાય છે તો કે મળીને. ખેલામઃ એટલે કે રમીએ. સર્વે એટલે કે બધા. સર્વે એટલે કે બધા અથવા આપણે સૌ. મિલિત્વા એટલે કે મળીને સંબંધક ભૂતકૃદંતનું રૂપ છે. ખેલામઃ એટલે કે રમીએ. ખેલઃ ધાતુનું વર્તમાનકાળ રૂપ છે, ઉત્તમ પુરુષ બહુવચન. વયમ એટલે કે અમે અધ્યાતકર્તાનું ક્રિયાપદ છે. ગાયામ એટલે કે ગાઈએ. ગે ગાય ધાતુનું વર્તમાનકાળ રૂપ છે, ઉત્તમ પુરુષ બહુવચન. ખાદામ એટલે કે ખાઈએ. ખાદ ધાતુનું વર્તમાનકાળ રૂપ છે, ઉત્તમ પુરુષ બહુવચન. નૃત્યામ એટલે કે નાચીએ. ધાતુનું વર્તમાનકાળ રૂપ છે, ઉત્તમ પુરુષ બહુવચન. તો તેનું ભાષાંતર જોઈએ કે આપણે સૌ. સર્વે એટલે કે આપણે સૌ. મિલિત્વા એટલે કે મળીને. ખેલામ એટલે કે રમીએ કે આપણે સૌ મળીને રમીએ. આપણે બધા ગાઈએ. બધા મળીને ખાઈએ. બધા મળીને નાચીએ. તો વિદ્યાર્થી મિત્રો, તેમાં આપણે સ્વાધ્યાય પેજ નંબર 6 પ્રશ્ન નંબર 1, નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. પુરુષ કુરુ કુર કુરુ પુષ્ઠમ ભ્રામયતમ નૃત્યામઃ ખાદામઃ સર્વાગમ. પુરુ એટલે કે આગળ. કુરુ એટલે કે કર. કુરુ પુષ્ઠમ એટલે કે પાછળ કર. ભ્રામયતમ એટલે કે ફરો. નૃત્યામ એટલે કે નાચીએ. ખાદામ એટલે કે ખાઈએ. સર્વાંગમ એટલે કે આપણે સૌ. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સૌ ઘરે બધા શબ્દો છે તેને બોલીને સાથે અભિનય કરવાનો છે, જે એક પ્રવૃત્તિનો ભાગ છે. તો તમારે આ બધાએ વિદ્યાર્થી મિત્રોએ પ્રવૃત્તિ ઘરે કરવાની છે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે જોડણી શુદ્ધિ સાથે લખો. તો જે શબ્દો આપેલા છે તેને તમારે શુદ્ધ જોડણીમાં લખવાની છે, કે જ્યાં જગ્યા આપેલી છે ત્યાં તમારે પેનથી, વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું અભ્યાસ કરાવું છું અને સમજાવું છું, સાથે સાથે તમારે તે છે એ તેમાં લખવાનું છે. દક્ષિણા પાદામ તો શુદ્ધ જોડણી થાય છે દક્ષિણ. એટલે કે જે દક્ષિણ છે એ શબ્દ તમારે લખવાનો છે.
ભ્રામયતમ તે ભેગું લખવાનું છે, ભ્રામયતમ. પૃષ્ઠમ તે અહીંયા જગ્યા આપેલી છે ત્યાં લખવાનું છે. ગોલાકારમ તે પણ શબ્દ અહીં લખવાનો છે. પુરુષકુરુ તે અહીં લખવાનો છે. મિલિત્વા તો આ શબ્દ પણ અહીં લખવાનો છે. પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દ વાંચો અને લખો કે જે વિલોમ શબ્દ આપેલા છે, એટલે કે વિરોધાર્થી. દક્ષિણ તો સામે જવાબ આવે છે વામ, તો તે તમારો શબ્દ ત્યાં લખવાનો છે. મંદમ તો સામે છે શીઘ્રમ. પુરુષ તો પૃષ્ઠમ. પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દ વાંચો અને લખો. તો મંદમ તે શબ્દ અહીં લખવાનો રહેશે. શીઘ્રમ તો શીઘ્રમ. શનેહ ઘુષ્ઠમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, પેજ નંબર 7. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને બોલો અને લખો, એટલે કે શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે અને સાથે સાથે ત્યાં જ્યાં જગ્યા આપેલી છે ત્યાં વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે. તો આપણે ઉદાહરણ જોઈએ કે ખેલ તો ખેલામહ, તો તે વર્તમાનકાળ રૂપ છે. અને ખાદામહ થાય તો આજ્ઞાતકાળ રૂપ છે. ખાદ તો શું થાય છે? ખાદામહ, અમે ખાઈએ. નૃત તો નૃત્યામહ, એટલે કે અમે નાચીએ છીએ. પઠ તો પઠામહ, અમે વાંચીએ છીએ. લીખ તો લીખામહ, અમે લખીએ છીએ. પા તો પીબામહ, અમે પીએ છીએ. ચલ તો ચલામહ, અમે ચાલીએ છીએ. ભ્રમ તો ભ્રમામહ, અમે ફરીએ છીએ. એવી જ રીતે આજ્ઞાતકાળ રૂપ બને. ખાદામ તો અમે ખાઈએ છીએ. નૃત્યામ તો અમે ખાઈએ. પઠામ અમે ખાઈએ. લીખામ અમે ખાઈએ. પીબામ તો અમે પીએ. ચલામ તો અમે ખાઈએ તો ચાલીએ. ભ્રમામ તો અમે ફરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારે સ્વાધ્યાય જે મેં અભ્યાસ કરાવ્યો છે તે તમારે હોમવર્કમાં એક વખત લખવાનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.